પાલિતાણા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં હોબાળો, ખેડૂતોના ગંભીર આક્ષેપો। પાલિતાણા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા વિવાદમાં સપડાઈ છે। આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ ખરીદીમાં થતી ગેરરીતિઓનો આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો। ઘટનાની જાણ થતાં ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે ખરીદીમાં જાણી જોઈને સારી ગુણવત્તાવાળી મગફળી રિજેક્ટ કરવામાં આવે છે। ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે જે મગફળી ખેડૂતો પાસેથી રિજેક્ટ કરાય છે તે જ મગફળી બાદમાં વેપારીઓ પાસેથી ટેકાના ભાવે ખરીદવામાં આવે છે। ખરીદી પ્રક્રિયામાં નક્કી કરેલા વજન કરતાં વધુ વજન લેવામાં આવતું હોવાની પણ ફરિયાદ ઉઠી હતી। હોબાળાની જાણ થતાં જ ડેપ્યુટી કલેક્ટર તાત્કાલિક માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા। તેમણે જાતે જ મગફળીનું વજન કરી ખેડૂતોની ફરિયાદની ખરાઈ કરી હતી। તપાસ દરમિયાન ગેરરીતિ જણાતા ડેપ્યુટી કલેક્ટરે સ્થળ પર જ વિસ્તરણ અધિકારી સહિતના જવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો હતો અને કડક શબ્દોમાં ખખડાવ્યા હતા। ડેપ્યુટી કલેક્ટરની મધ્યસ્થી અને પોલીસના હસ્તક્ષેપ અને ખેડૂતો કોંગ્રેસના શહેર પ્રમુખ સહિત બાદ આખરે મામલો થાળે પડ્યો હતો। તંત્ર દ્વારા ખેડૂતોને ન્યાય આપવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ આ ઘટનાએ ટેકાના ભાવે થતી ખરીદીમાં ચાલતી ગેરરીતિ મામલે ખેડૂતોનો રોષ જોવા મળ્યો હતો। વાસુદેવસિંહ રઘુવીરસિંહ સરવૈયા, ગામ દેદરડા, એક ખેડૂત। પાલિતાણા માર્કેટિંગ યાર્ડમાં મગફળી લઈને ખેડૂતોમાં રોષ હતો, શું છે? પાલિતાણા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જે સિંગ મગફળી લઈને આવે છે એ ખેડૂતોની સિંગ જે થોડી ઘણી વીક હોય તો એ સિંગને રિજેક્ટ કરવામાં આવે છે। સવારમાં સિંગ રિજેક્ટ થાય, બપોરે અહીંના વેપારીઓ એ સિંગને ખરીદી લે અને એની એ સિંગ રાત્રે 8 થી 10 ગાળામાં પાછી મંજૂર થઈ જાય છે વેપારીની। અને ખેડૂતોને ખૂબ અન્યાય, 200 300 ફેરે મણે આ સિંગમાં આ વેપારીઓ બધા રળે છે અને ખેડૂતને અન્યાય થાય છે। 35 કિલો ભરવાની છે, 600 થી 700 ગ્રામનું બોરી થાય છે, 36 કિલો સિંગ ભરવામાં આવે છે। 250 થી 300 ગ્રામ સિંગની એક પર બોરી એ ખેડૂતને નુકસાની જાય છે। 3 દિવસે પૈસા પેમેન્ટ કરવાનું હોય છે ખેડૂતોને, 10-12 દિવસ પછી પેમેન્ટ આવે છે ખેડૂતોને। જો સરકાર ખેડૂતો માટે આટલી બધી મહેનત કરતી હોય અને અહીંના અધિકારીઓ અથવા અહીંના વહીવટકર્તા જો અનાવડતથી ખેડૂતોને આટલો બધો અન્યાય થતો હોય તો એક ખેડૂત પ્રતિનિધિ તરીકે મને એમાં આ બધો રોષ છે મને। જી, તમારું નામ? ઓમદેવસિંહ સરવૈયા, પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ। ખાસ કરીને જ્યારે જાણવા મળ્યું કે માર્કેટિંગ યાર્ડમાં સિંગની ખરીદીમાં ખૂબ મોટો ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, ત્યારે આવી અને જોતા જણાવ્યું કે ખાસ કરી અને મોટા ભાગની વેપારીઓની સિંગ લેવાય છે, ખેડૂતોને ખૂબ મોટો અન્યાય થાય છે। ખેડૂતોની સિંગ સાઇન રિજેક્ટ કરી અને એની પાછી વેપારી લઈ લે અને પાછી વેપારી તે એ સિંગ નાખે તો એ પાછી મંજૂર થઈ જાય છે। અને બીજું કે અહીંયા તો ઠીક છે, બાકી રાજસ્થાનની સિંગ પણ અહીંયા આવે છે અને રાજસ્થાનની સિંગ વેપારી દ્વારા આવે અને અહીંની એજન્સી દ્વારા એને જોખાઈ જાય છે, અહીંના પ્રતિનિધિઓ એને જોખી લે છે, બધાની મિલીભગત હોય, સાંઠગાંઠ હોય, દરેકને પૈસા મળતા હોય એવું લાગી રહ્યું છે, જેથી કરીને ખેડૂતોને બહુ મોટો અન્યાય થાય છે। ખેડૂતોને પૈસા ટાઈમે મળતા નથી, વજનમાં પણ એક ગુણીએ 300-400 ગ્રામનો વજન વધારો લઈ જાય છે અને ખેડૂતોને મોટું નુકસાન કરે છે। મારું નામ નારુભાઈ કનુભાઈ મઢડા, ગામ મઢડા। હવે આમાં શું છે, ખેડૂતો છે ને, ખેડૂતોને ગામડે વેપારીઓ ઉલ્લું રમાડે, આ તમારી સિંગ ન હાલે, આમ થાય તેમ થાય, પછી એ પાછા એ લોકો લાવી અને આમાં હેડમાં વહીવટ કરી નાખે છે, સમજ્યા તમે? અને ખેડૂતની સિંગ ન હાલે, વેપારી લઈએ કે તો પછી હાલે છે। આવા અવારનવાર ઘણા બનાવો બન્યા છે અને ખેડૂતોને મોટો અન્યાય થાય છે। આનું કાંઈક આપણે ઊંડી તપાસ લેવી જરૂરી છે એમ। આજે ખેડૂત હોબાળો કરવામાં આવ્યો હતો, તેને લઈને શું થયું? હવે ખેડૂતોમાં શું હતું કે જે 35 કિલો ને 800 ગ્રામ કપા લેવાનો ઓલો સિંગ લેવાનો નિયમ છે, એના બદલે 36 કિલો 200 ગ્રામ એ રીતે વજન બધું જતું ખેડૂતોને। એક એ સામે એક એવું ચોખ્ખું બતાવવાનું છે। તમારી શું માંગ? આ બધું બરાબર વ્યવસ્થિત રીતે થવું જોઈએ, ખેડૂત મરાવવો ન જોઈએ, એને અન્યાય ન થવો જોઈએ ખેડૂતને, આ અમારી ખાસ લાગણી છે।